આ હું લઈ આવું કાળું કાળું? આ અમીરોનું સફરજન છે, આવો કાઢો. કેવો કાળો? કેવો કાઢો નહીં, આવો કાઢો. આ છે ને કંઈક 80-90 રૂપિયાનું એક આવે. મેં રીલમાં જો આમ ગોળ ગોળ ફેરીને કાપે, પછી આમ કરે ને, પછી એનો ઠળિયો આવડો મોટો હોય, પછી આમ છરીથી આમ ગોળ કરીને કાઢવાનો. આવું આપણે સાચું થાય એક ને આપણે જોઈએ. છરી ઊંધી. ₹100 ફળ હે તોય આવડો મોટો ઠળિયો હોય, એમ કરતા સફરજન હારા આવડા બી હોય. 1 2 3 3 લઈ હું એકમાં થોડું થાય આપણે બે ને. ₹300 ધુમાડો કર્યો. એને અમીર થતા થતા ગરીબ થઈ ગઈ છું. મોઢું ભલા તમારે અહીંયા શું ગરીબ ને અમીર કરો? ખાઈ લો ને શાંતિ. અલગ અલગ ફેરિયાની સ્ટાઇલ ને બૈરા જોડખી અખે પાર્ટ 2. પાછી આવી ગઈ ફેરિયા લઈ. એ હાલો ટીંડોરા બટેકા ભીંડો આઈ ગયો. હાલો મેથી લીલી આઈ ગઈ. હાલો ઈસાના બટેકા આઈ ગયા. એલા હરવે આજુબાજુ વાળા આવશે શાક લેવા. બીજી વાત પછી કરું, પેલા આ કોનો અવાજ છે ઈ કો. બોલો મંડલ. ચાંબલવો ચાંબલંદોળો. આ શું હતું? આ ઓલા ચંપલ હાંધવા આવે ને એમ. હાલો એપલ બોરા આઈ ગયા, ચીકુ આઈ ગયા, સંતરા આઈ ગયા, દાડમ આઈ ગયા. હાલો કેસર કેરી આઈ ગઈ, કેસર કેરી. આ તો ખબર જ હોય ને, ફ્રૂટ વાળા. જલારામ ટેસ્ટફુલ પવા બટેકા. સાંભળું તો હે કે યાદ ન થતું ક્યાં સાંભળું. એ હાલો એટલે કોક આયું લાગે. હુઈ જાવ ને, કોક આયુ જો શાકભાજી લેવા. જાઓ તો હાલો. અરે દુલ્હન ક્યાં જાય છે? ઘરે જાઉં. અરે આ બ્યુટી પાર્લરમાં એટલું બધું ડિસ્કાઉન્ટ મળે છે ને કે મારા લગ્ન ઓગસ્ટ મહિનામાં છે, તોય હું અત્યારથી તૈયાર થઈ ગઈ. અરે હા, આ શ્રી હરિપ્રિયા બ્યુટી કેર છે ને, ત્યાં તમે ઓગસ્ટ મહિના પહેલા બ્રાઇડલ બુકિંગ કરાવો ને તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. અને એમાંય જો તમે મારું નામ દઈને બુકિંગ કરાવશો ને તો બીજા 10% ડિસ્કાઉન્ટ મળશે, એટલે ટોટલ 30% ડિસ્કાઉન્ટ તમને મળી જશે. અને અલકાબેન સોસાની બ્રાઇડલ મેકઅપ અને હેરસ્ટાઈલ તો એટલી સરસ છે ને કે તમારો દુલ્હો તમને ઓળખી જ નહીં શકે. અને એટલું જ નહીં, પ્રી બ્રાઇડલ બુકિંગમાં ઈ તમને એટલી બધી સર્વિસ આપે છે ને કે તમે એકદમ ગ્લો કરશો. અને એટલું જ નહીં, આમનો મેકઅપ છે ને એ વોટર રેઝિસ્ટન્સ છે, એટલે ઇન કેસ તમે વિદાય સમયે રોવો ને તો તમે ભૂત જેવા નહીં દેખાવ. આમ તો અત્યારની છોકરી રોતી નથી, પણ આ તો રોવું આવે તોની વાત છે. અને સ્કિનને નુકસાન ન થાય ને એવી બ્રાન્ડેડ પ્રોડક્ટ છે એમની પાસે. તમને કેવું લાગ્યું મારું કામ? બહુ સરસ લાગ્યું. શરૂઆતમાં મને વધુ તમારું માથું ખાઈશ તો સારું નહીં કરો, પણ સારું કર્યું. બધા આવજો અહીંયા, અને મારું નામ દઈને આવશો ને તો 30% ડિસ્કાઉન્ટ મળશે. ઓગસ્ટ પહેલા બુકિંગ કરાવી લેજો. આજે હું તમને કહું કે જો બસ વાળાનો સ્ટાફ હોય એ પ્લેનમાં ઓપરેટ કરે તો કેવું લાગે. સૌથી પહેલા અનાઉન્સમેન્ટ કરે, આપણું બલૂન 2 વાગે ઉપડવાનું છે, તો બધા પ્લેનમાં સીટ ઉપર બેસી જાજો. ધક્કામુક્કી કરવી નહીં, પોતાની સીટ ઉપર બેસીને પહેલા પટ્ટો બાંધી લેજો, પછી બાજુવાળાને મદદ કરજો. એર હોસ્ટેસ બેનું બધીને દીકરીની સમાન રાખજો. બલૂન હવામાં ઉપર ઉડે, ઓક્સિજન ઓછું થાય તો ઓક્સિજન માસ્ક નીચે પડશે, તો પહેલા તમારે પહેરવાનું, પછી બાજુવાળાને પહેરવાનું. ફાંકી ખાતા હોય એને જબલા આપવામાં આવશે અહીંયાથી. જબલા સિવાય ફાંકી ક્યાંય થૂકતા નહીં, અને બારી ખુલશે નહીં, બારી કોઈ ખોલતા નહીં. બલૂન હવામાં સ્થિર થઈ જશે, પછી તમને રાજકોટના ગાંઠિયા અને ચા આપવામાં આવશે. મરચા એક જ વાર મળશે, બીજી વાર માંગતા નહીં. બલૂનમાંથી નીચે ઉતરો એટલે જે વસ્તુ જ્યાં હોય અહીંયા એમને મૂકીને જજો. કાઈ 2 જણા સીટ લઈ ગયા છે અને પટ્ટા લઈ ગયા છે. આ પટ્ટા પેન્ટ ઉપર બાંધવાના નથી, પછી આગળ કોઈ પગલા ભરે તો મારું નામ નહીં. હું તમારા બલૂનનો ડ્રાઈવર, જીવનની પહેલી ફ્લાઇટ ઉડાડું છું, તો હનુમાનજીનું નામ લઈને હનુમાન ચાલીસા કરતા કરતા બટ્ટો બાંધી દઈ દે. આ તો અત્યારે શહેરની બધાયને માયા છે. બાકી શહેરવાળા માણસો જેટલી જમીનનું ઘમંડ કરે છે ને, એટલી જમીનમાં ગામડાવાળા ભેંસું બાંધે. હા મારી ભેંસ. હા તમને એક વાત કહું. મૂંગી તો રહીશ નહીં, બોલ. આજ મારા માથા ઉપરથી વાદળા સરકીને જતા હતા ને, ઈને મેં પ્રશ્ન પૂછ્યો. વાદળાને નથી મૂકતી? મેં કીધું આટલી ગરમી પડે અહીંયાથી સરકીને જાવ, થોડુંક વરસી જાવ ને, વરસતા કેમ નથી? પછી વરસાદે મને ના પાડી કે અંબા કાકાની આજ્ઞા વગર અમે એક ટીપુય ન વરસી. હવે ત્યાં સૈયારા મૂવી બધા બહુ જોવા જાય છે, તો હવે મારે એની તો વાત કરવી જ પડે. હવે આપણી જ લાઈફ મૂવી કરતા ટક્કર મારે એવી હોય તો સૈયારા જોઈને શું કરવું? અમુક તો એવા હે ને કે વગર બ્રેકઅપે રોવે હે પિક્ચર જોઈને. એટલે ભાઈ તારે શું લેવા દેવા આ પિક્ચર જોઈને રોવાની હારે? તો આટલું 500,000 રૂપિયા ખર્ચાય. અને અમુક છોકરાઓ તો એવી રીતે રોવે ને જાણે કેમ એની હાથમાંથી કેડબરી કોકે છીનવી લીધી હોય. સૈયારા કબીર સિંહ ના આવા બધા પિક્ચર જોવો અને માણસોને પ્રેમ પત્ર લખો ને એના કરતા મહાદેવજીને બીલી પત્ર ચડાવો તો ક્યાંક ને ક્યાંક ગોઠવી દેશે. અત્યારે શ્રાવણ મહિનો હાલે અને મહાદેવજીએ મને ફોન કરીને કીધું તું કે શ્રાવણ મહિનો જીને રહેવો હોય ને
ભક્તિભાવપૂર્વક રહે અને મોબાઈલ ઓછો વાપરે. બાકી ઉપવાસ ને એવું કરીને મહેરબાની કરીને ન રહેતા પછી અધમણ ફરાર ખાઓ અને પછી સયારા જેવું પરિણામ આવે ને પછી રોવા બેહો ઈ એકે વેણનું ન રહે. અને તેમ છતાંય જો મૂવી એટલું જ સારું હોય તો તમ તાર મને કહેજો, મારેથી જોવાનું બાકી છે તો હું જોઈ આવીશ. હાલો ઘરે. હજી તો અત્યારે ગયો, પાછું ઘરે જવું છે. મને ગીત નથી ગમતા, આજ ઘરે લઈ જાઓ. હમણાં તારા મનપસંદ ગીત આવશે. હું થોડી ગીત હાટું આવું, મારે એવું સમજવાનું આમાં. હારું હાલ. પીઝા અપાવો, ચંપલ અપાવો, ચાઇનીઝ અપાવો, કપડા અપાવો, બાબા લઈ જાઓ, ભૂખ લાગી, તરસ લાગી. ચાની મુની ઘર ભેગી થા. એલા કોકભાઈ અંબાલાલ કાકાનો નંબર હોય તો એમને કહો કે હવે વરસાદને ના પાડે અને નહીતર અમને કહી દે અમે વાહન વેચીને હોડી લઈ લઈ. મને હોળી હલાવતા નથી આવડતું. ઈ તો સમય બધાને બધું શીખડાવી દે. પાણીમાં ડૂબી ન જાવ તો હોડીએ શીખવી પડે. હજી તું ક્યાં મને ઓળખે છે? મને હું આવડે. ના ના, ખાલી અંબાલાલ કાકા ના પાડ દેશે ને તો વરસાદ બંધ થઈ જશે. વરસાદ એનું માને છે. ઈ કેમ તો જ આવે, ના પાડે જ ન આવે. સાચું કહું. આઈ તમને એક વાત કહું. શું? તમે ગમે એવા ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય ને ગમે એટલું અંગ્રેજી આવડતું હોય ને પણ માએ પૂતરું તોડે ને તો હૈડ જ નીકળે. એવું કેમ? મને જ ખબર નહીં. નવું ગોતી આવ્યો. આપણા વ્યુઅર્સ ને પૂછ, કમેન્ટ મારીને કહે. એમને હજી એક વાત છે. ફાઇટ. તમને ગમે એટલી ભાષા આવડતી હોય, બાજવાન થાય ને એટલે તમને માતૃભાષા યાદ આવે. ઇંગ્લિશમાં તમે બાજી શકો. ઈ તો આપણા ગુજરાતીનો શબ્દ ભંડોળ એટલો છે ને કે ઓ ઇંગ્લિશનો કે બીજા કોઈ ભાષાનો નથી. અરે અત્યારે શબ્દ ભંડોળ એટલો કાઢવો છે ને, પણ આ તો હગાવાલા વિડિયો જોવે છે ને એટલે રોકાઈ ગયો. જો તમને બધાને એક વાત કહું, ઉલ્લુ શબ્દ એવો છે ને કે તમે બોલો ને તમારું મોઢું ઉલ્લુ જેવું થાય. તમે ટ્રાય કરી ને સાચું બોલો. એક આરે 10 છોકરા આરે વાત કરતી હોય ને એવી છોકરી છે ને એના ઇન્સ્ટાના બાયોમાં લખે ક્રિષ્ના લવર, અલી બૂન, ભગવાનની દયા રાખ. અમુક માણસો તો એટલી લોનું લઈને જીવતા હોય ને કે યમદૂત નીચે એમને લેવા આવે ને તો હપ્તાવાળા આડા ભૂઈ જાય કે આમને નો લઈ જશો ને તો તમારી આખી પેઢી ઉઠી જશે. આય હું શું કહું, હિન્દી કરતા આપણી ગુજરાતી ભાષા કેટલી સારી. એવું કેમ? હિન્દીમાં શું વાંધો? કોઈ ભણેલું ન હોય ને તો એને હિન્દીમાં અનપઢ કહેવાય અને આપણે ગુજરાતીમાં ખાલી એક જ શબ્દ કહેવાનો ઢ, એમાં બધું આવી જાય. ગુજરાતી ભાષા છે ને એ શબ્દય બચાવે ને ટાઈમે બચાવે અને અમુક વાર તો ઈશારામાં સમજી જવાય. અચાનક ભગવાન તાર પાસે આવી જાય તું શું કર? પહેલા કન્ફર્મ કરું કે હું ભગવાન પાસે ગઈ છું કે ઈ મારી પાસે આયા છે. હું ખાડા ચિત્રા કર્યા મોઢે. ખીલ થયા હે. જંક ફૂડ ને બેનના પડીકા ખાવાનું બંધ થઈને તો આ બધું ન થાય. એના ઉપર તો હું જીવું છું. મોઢું ભડાકા મારતું હોય ને તો આનાથી મોઢું થાય. તો આજે જ ઓર્ડર કરો વાઇટેન યુનું ડી10 ફેસ વોશ. ડીએમ કરો. સારું ધોતા હું. શાબાશ બેટા. તમે તે ફોનની મદદથી પૈસા કમાવા માંગો છો હા, તો ફોન વેચી દો ને કામ ધંધે લાગી જાઓ એટલે કમાવા મળે. લાય તારો વેચી દે. મારે નથી કમાવું, તમારે કમાવું હોય તોની વાત છે. અમુક માણસો તો કોકની ખબર કાઢવા જાય ને તો પોતે જ ડોક્ટર બની જાય. બિચારો કોક પડી ગયો હોય ને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હોય, એનો એક્સરે આમ કરીને જોવે અને પછી એમ કે હા દેખાય છે ફ્રેક્ચર છે, પછી કેવો પડે એક્સરે ઊંધો પકડ્યો હે. કોકને બિચારાને મામૂલી ખાલી ઝાડા ઉલટી થઈ ગયા હોય ને એને જઈને એમ કે 3 દિવસથી થયા છે હવે ન બચે. પછી કેવું પડે કાં તો ચણાના લોટના ભજીયા વધારે ખવાઈ ગયા હતા એટલે થયા છે અને બીજું કંઈ નથી. અને અમુક તો એવા હોય ને કે ઈ એમના જ નુસ્ખા નકરા દે કરે. એલા ભાઈ ડોક્ટર પાસે ઘણી દવા છે, ઘણી દવાના આવિષ્કાર થયા છે. પથરી થઈ હોય ને તેમ કે જવનું પાણી પીવો ને ઓલું પીવો ને પેલું પીવો. એલા ભાઈ બધી વસ્તુની સ્પેસિફિક દવા છે. તમે મહેરબાની કરીને ખબર કાઢવા ગયા હોય તેને પૂછો તને ભાઈ કેમ છે, તને સારું છે, તું તારું કઈ જ્ઞાન ન દઈશ. હકીકતમાં કોઈની ખબર કાઢવા જાવ તો 1-2 ફૂલના બુકે લઈને જાવ, ફ્રૂટ લઈને જાવ, એવી રીતે ખબર કાઢવા જવાય. પણ આવી પ્રકૃતિવાળા માણસ રહ્યા ને કઈ લઈને તો ન જાય, પણ અહીંયા ટેન્શન દઈને આવે ને એનું ફ્રૂટ પડ્યું હોય ને એ ખાઈને જાય. ખાટલે પડ્યું હોય ને એમ કે મારા બધા કેળા સફરજન ખાઈ જા, પણ તું જા અહીંયાથી, તું જઈશ એટલે મને સારું થઈ જશે. અમુક માણસો એવા હોય ને કે દરેક જગ્યાએ ફોલ્ટ જ કાઢે. આપણે એમ કે વિરાટ કોહલીએ સેન્ચુરી બનાવી, બનાવે એમાં શું હવે એવું કઈ ખાસ નથી. પણ તું માર તારામાં તાકાત હોય તો માણસો ગમે એટલું સારું પિક્ચર બતાવી દો ને તો બહાર નીકળીને એમ જ કહે ઠીક છે, એવી કઈ મજા ન આવી. દુનિયામાં એવા ઘણા માણસો છે જે ગાયની અને અબોલ જીવની સેવા કરે છે, તેમાં અમુક માણસો તો એવું જ બોલે
કઈ સેવા પૈસા લેતો હશે એટલે સેવા કરે, બાકી મફતમાં કોણ સેવા કરે? પણ એવું નથી, અમુક માણસો હકીકતમાં બધે સેવા કરે છે. આપણે ફક્ત ને ફક્ત એમને સપોર્ટ કરવાનો છે. આપણે એમને કઈ ન આપીને તોય કઈ વાંધો નહીં, પણ જો કોક સેવા કરતું હોય ને એમાં આડા પગ ન નાખશો. કોકની સેવા કરતું હોય ને એને નડો નહીં ને એ મોટી સેવા જ છે.